તો જામનગરના સિક્કા જેટી વિસ્તારમાં દરિયામાં એક યુવાન ફસાઈ જતા ચકચાર મચી ગઈ હતી. પરપ્રાંતીય યુવાન અઝીમ શેખ દરિયામાં અંદર ગયો હતો. તે દરમિયાન અચાનક પાણીની ભરતી આવતા તે લગભગ 1 નોટિકલ માઇલ દૂર દરિયામાં ફસાઈ ગયો હતો. દરિયાના તીવ્ર પ્રવાહ અને પથ્થરોના કારણે યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે કપરી પરિસ્થિતિમાં ફસાયેલા અઝીમે હિંમત રાખી પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. જોકે માહિતી મળતા જ પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ દરમિયાન ઓટ હોવાથી પાણી પાછું ફરવા લાગતા રેસ્ક્યુ કામગીરીમાં સહાય મળી હતી. લગભગ અડધો કલાકની ભારે જહેમત બાદ તરવૈયાઓ અને બચાવ ટીમે અઝીમને સલામત રીતે બહાર કાઢ્યો હતો. આ ચમત્કારિક બચાવને લઈને સ્થાનિકોમાં પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો. બચાવ બાદ 30 વર્ષીય અઝીમ શેખને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાએ દરિયાકાંઠે સુરક્ષાની મહત્વતા પર ફરી એકવાર ઉજાગર કરી છે.